વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, ઉત્તરાયણ સ્પેશિયલ આપણે તલની ચીકી આજે બનાવવાના છીએ. એના માટે હું તમને એકદમ પરફેક્ટ માપ બતાવું છું. તો આપણે અહીંયા 1 વાટકી તલ લીધા છે અને એની સામે 1 વાટકી ગોળ લીધેલો છે. બંને વજનમાં જોઈએ તો 200 ગ્રામ છે. 200 ગ્રામ તલ છે અને 200 ગ્રામ ગોળ છે. બંને સરખા પ્રમાણમાં જ લેવાનું છે. આ માપથી જો તમે લેશો તો તમારી ચીકી એકદમ પરફેક્ટ બનવાની છે. તમે દરેક ટિપ્સને ધ્યાનમાં રાખજો અને એવી જ રીતે સેમ બનાવજો. તમારી ચીકી બહુ જ સરસ બનશે. હવે એક પેનમાં આપણે આ તલ લઈ લીધેલા છે અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને એકદમ ધીમા ગેસે આપણે આને શેકી લેવાના છે. આને એકદમ આપણે અતિશય રોસ્ટ નથી કરવાના, થોડાક આપણે આને શેકી લેવાના છે, જેથી આમાં થોડું મોઇશ્ચરનું કેવું પ્રમાણ હોય એ બેલેન્સ થઈ જાય એના માટે. અને એકદમ કડક તલ થઈ ગયા હોય તો એની ચીકી પણ બહુ જ સરસ બનશે અને ટેસ્ટ પણ બહુ સારો આવે છે. તો તમે જોઈ શકો છો ને, ગેસની ફ્લેમ એકદમ આપણે સ્લો રાખવાની છે, ફાસ્ટ નથી રાખવાની. આવી રીતે આપણે હાથથી થોડાક પ્રેસ કરીને જોવાના છે. ગરમ પણ થઈ ગયા છે ને થોડાક કડક પણ લાગવા માંડશે. તો આવી રીતે આપણે બધા જ તલને શેકી લેવાના છે. આ શેકેલા તલને આપણે એક પેનમાંથી બાઉલમાં કાઢી લઈશું અને આ જ પેનની અંદર આપણે 2 ચમચી ઘી એડ કરી લેવાનું છે અને ઘી ગરમ થાય ત્યારબાદ એની અંદર આપણે ગોળ ઉમેરવાનો છે. ઘી એડ કરવાથી એમાં ચીકીમાં શાઇનિંગ સારી આવે છે અને એકદમ પોચી બનશે, કડક અને પોચી બનશે. એટલા માટે આપણે ઘીનો યુઝ કરીએ છીએ. હવે ઘી ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે આ ગોળ એડ કરી લઈશું અને આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને ગોળ મેલ્ટ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. તો ધીમે ધીમે આપણો ગોળ બધો જ ઓગળી રહેલો છે. હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી લઈશું. આપણે આ જે લાલ ગોળ આવે છે એ લીધેલો છે, એકદમ કાળાશ પડતો આવે છે એ નથી લેવાનું. આ ટુકડા ગોળ આવે છે એ લીધેલો છે અને તમે સફેદ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. એકદમ કાળા ટાઈપ આવે એ ગોળ નથી લેવાનો, નહીં તો ચીકીનો કલર કાળો બનશે. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણા ગોળનો કલર વ્હાઈટ ઉપર આવી રહેલો છે અને એકદમ ફ્લફી ટાઈપ થઈ ગયો છે. આપણો ગોળ ફૂલાતો જાય છે. હવે આ ગોળ વ્હાઈટ કલરનો થાય અને એમાંથી હજી કલર ચેન્જ થઈને પાછો કોફી કલર ઉપર થાય ત્યાં સુધી આપણે આમાં ચાસણી ત્યાં સુધી લાવવાની છે. આપણે 1 વાટકીની અંદર આવી રીતે પાણી લઈને એની અંદર ટપકું નાખીને જોઈ શકીએ છીએ અને હજી ચાસણી બને ત્યાં સુધી આપણે આવી એક જાડી કોથળી લઈ લેવાની છે. એને હું ઘીથી ગ્રીસ કરી લઉં છું, જેનાથી નીચે ચોંટી નહીં જાય. અને તમે પ્લેટફોર્મ ઉપર ઘી લગાડીને એની ઉપર વણવી હોય તો પણ ચાલે છે, પણ હું આવી રીતે કોથળી ઉપર લઈ લઉં છું. હવે આપણે જે ગોળામાં લીધેલો છે પાણીમાં એ જોઈ શકીએ છીએ તો હજુ ખેંચાય છે, એકદમ તૂટી નથી જતો. એનો મતલબ આપણો પાયો થયો નથી હજી. થોડીક વાર કર્યા પછી આપણે જોઈએ છે તો આપણે ગોળના 2 ટુકડા થઈ જાય છે. એનો મતલબ આપણો પાયો સરસ થઈ ગયેલો છે. હવે એની અંદર સરસ ફ્લેવર અને સુગંધ માટે આપણે ઇલાયચીનો પાવડર એડ કરીએ છીએ. ઇલાયચી પાવડર એડ કર્યા પછી તરત જ આપણે એની અંદર તલ ઉમેરી દેવાના છે અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે સતત હલાયા કરી અને બધા જ તલ અને ગોળને એકદમ સરસ મિક્સ કરી લેવાના છે. ધીમે ધીમે આપણું બધું જ મિક્સર આવી રીતે મિક્સ થઈ ગયેલું છે. તો આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લેવાની છે અને આ પ્રોસેસ કરવામાં સ્પીડ રાખવાની છે. આપણું ટેક્સચર ઠંડુ થઈ જશે તો થોડુંક જમવા માંડશે, એટલા માટે, કેમ કે આની ચાસણી કડક આવી ગયેલી હોય છે એટલે. હવે આપણે જે કોથળી ઉપર ઘી લગાવીને રાખેલું હતું એની અંદર આ બધું જ નાખી દેવાનું છે અને 1 વાટકીના તળિયે આપણે સહેજ ઘી લગાવી અને આની ઉપર ધીમે ધીમે પ્રેસ કરતું જવાનું છે. પહેલાં આપણે ચમચાની મદદથી કરી લઈશું, પછી વાટકીની મદદથી ધીમે ધીમે આપણે પ્રેસ કરતા જઈશું અને આને સેટ કરતા જઈશું.
અને આનો સરસ એવો આકાર આપતું જવાનું છે. તો ઘી લગાડ્યું હશે તો વાટકી ઉપર ચોંટશે નહીં, અને ગરમ હોય ત્યાં સુધી ફટાફટ પ્રેસ કરી અને એને આવી રીતે ફેલાવી લેવાનું છે, એટલે આપણી ચીકી એકદમ સરસ પાતળી બનતી જશે. હવે આને આપણે હાથથી થોડુંક આવી રીતે સરખું કરી લેવાનું છે, અને એને વેલણની મદદથી થોડીક વણી લેવાની છે, અને વેલણ ઉપર પણ થોડું ઘી લગાડી દેવાનું છે, જેથી કરીને આપણા વેલણની અંદર ચોંટે નહીં. તો તમે જોઈ શકો છો વેલણથી પણ એકદમ ધીમે પાતળી થતી જાય છે. આપણું લેયર એકદમ પાતળું થતું હોય, જેટલી પાતળી હોય એટલી ખાવાની બહુ જ મજા આવે છે, અને દેખાવમાં પણ બહુ જ સારી લાગે છે. હવે આની ઉપર હું બીજું સેમ એવી જ કોથળી મૂકી અને પાછું ઉપરથી વેલણની મદદથી વણી લઉં છું. હજી આનાથી પણ સરસ પાતળી થઈ જશે. તો તમે પણ કેવી રીતે બનાવો છો એ પણ મને કહેજો કમેન્ટમાં. અને જો તમે પહેલી વખત બનાવતા હોય તો આવી રીતે ટ્રાય કરજો, તમારી ચીકી ચોક્કસથી સરસ જ બનશે. અને આવા નવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને તમારા મિત્રોમાં, ફેમિલીમાં શેર પણ કરજો. તો તમે જોઈ શકો છો આપણી ચીકીનું લેયર એકદમ આવું પાતળું સરસ થઈ ગયેલું છે. બહુ ઠંડુ થઈ જશે તો નહીં વણાય, ગરમ હશે ત્યાં સુધી વણાઈ લેશે. હવે મેં આવું એક પીઝા કટર લીધેલું છે, એનાથી આપણે આવી રીતે પીસ કરી લેવાના છે. જો આપણી પાસે પીઝા કટર ના હોય તો ચપ્પાની મદદથી પણ આવી રીતે એક સરખા પીસ કરી લેવાના છે. આડા અને ઊભા પીસ કરી લેવાના. ગરમ હોય ત્યારે જ આપણે પીસ કરી લેવાના છે. ત્યારબાદ એને ઠંડી થવા માટે રાખવાની છે, નહીં તો ઠંડી થઈ જશે તો સરખા પીસ નહીં પડે અને એક વચમાંથી તૂટી પણ જશે. એટલે આ પ્રોસેસ વણ્યા પછી તરત જ કરી લેવાની છે. તમે જોઈ શકો છો અત્યારે પણ કડક થવા માંડી છે આપણી ચીકી. તો સરસ આડા અને ઊભા આપણે આવી રીતે કાપા કરી લેવાના છે. આ સંક્રાંતમાં તમે પણ આવી રીતે બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારી ચીકી કેવી બને છે. અને આને બનાવતા 10થી 15 મિનિટ લાગે છે. બધી ટોટલ પ્રોસેસ થવામાં એટલી વાર લાગે છે. તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ ચોરસ એવા ટુકડા બની ગયેલા છે. આને હું કટ કરીને જોઉં છું, એકદમ સરસ ક્રિસ્પી બની ગયા છે ને તરત જ કટ